મિત્રો, વાર્તા શરૂ કરતા પહેલા મારે તમને એક વાત કહેવી છે. મિત્રો, આપનો થોડો સહયોગ જોઈએ છે. અમારું 2000 સબસ્ક્રાઇબનું ટાર્ગેટ હજી અધૂરું છે. જો તમે હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો કૃપા કરીને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. તમારો એક સબસ્ક્રાઇબ અમને આગળ વધવા માટે મોટી પ્રેરણા આપે છે. ચાલો સાથે મળીને 2000 સબસ્ક્રાઇબ પૂર્ણ કરીએ. ચાલો હવે શરૂ કરીએ વાર્તા. નરેન્દ્રભાઈ પોતાના જીવનના છેલ્લા તબક્કે પહોંચ્યા હતા અને તેમની આંખોમાં હંમેશા એક વિચિત્ર ઊંડાણ અને દર્દ છુપાયેલું રહેતું હતું. પણ તેમણે ક્યારેય પોતાના પરિવાર સામે પોતાના આંસુ વહેવા દીધા નહોતા. હંમેશા શાંતિ રહીને પોતાના દીકરા હાર્દિક અને વહુ કાજલની ખુશીઓ માટે પોતાની આખી જિંદગી એક શિક્ષકની મર્યાદિત કમાણીમાં હોમી દીધી હતી. હાર્દિક હંમેશા પોતાના પિતાની આ સાદગી અને ત્યાગને સન્માન આપતો હતો, પણ તેની પત્ની કાજલને હંમેશા એ વાતનો અફસોસ રહેતો હતો કે તેમના પરિવારમાં પાસે કોઈ મોટો બંગલો કે ગાડી નથી, જેના કારણે નરેન્દ્રભાઈ ઘણીવાર પોતાના ઘરમાં એક જ ખૂણામાં બેસીને પોતાના જૂના દિવસો યાદ કરતા અને એકાંતમાં આંસુ સળી પડતા. હંસાબેન, જે નરેન્દ્રભાઈના સુખ દુઃખના સાધના સાથી હતા, તેઓ પોતાના પતિની આ વેદના ખૂબ સારી રીતે સમજતા હતા, પણ તેઓ પણ સમયના ચક્ર સામે લાચાર હતા. પરંતુ એક દિવસ અચાનક નરેન્દ્રભાઈએ હાર્દિક અને કાજલને પોતાની પાસે બોલાવ્યા અને એક જૂની ચાવીઓની જોડી તથા બંગલાના દસ્તાવેજો તેમના હાથમાં મૂક્યા. જે જોઈને હાર્દિક અને કાજલ બંને સ્તંભ થઈ ગયા, કારણ કે તે શહેરના સૌથી મોઘા અને શાંતિ વિસ્તારમાં આવેલા એક આલીશાન બંગલાના કાગળો હતા. કાજલની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા અને તેણે તરત જ નરેન્દ્રભાઈને પૂછ્યું કે આટલા મોઘા બંગલા માટે પૈસા ક્યાંથી આવ્યા. ત્યારે નરેન્દ્રભાઈએ ફક્ત એક હળવું સ્મિત આપ્યું અને કહ્યું કે આ તેમની આખી જિંદગીની મહેનત અને ત્યાગની કમાણી છે, જે તેમણે પોતાના બાળકોના ભવિષ્ય માટે સાચવી રાખી હતી. હાર્દિકની આ વાત ગળે નહોતી ઉતરતી, કારણ કે એક નિવૃત્ત શિક્ષકની પેન્શનમાંથી આવડો મોટો બંગલો ખરીદવો અશક્ય હતો. પણ પિતાની આંખોમાં ખુશી જોઈને તેણે બધું સવાલ ન પૂછ્યા અને આખો પરિવાર તે જ અઠવાડિયે નવા બંગલે રહેવા જતો રહ્યો. તે બંગલો ખૂબ જ વિશાળ, શાંત અને થોડો રહસ્યમય હતો, જેમાં જૂના જમાનાનું ફર્નિચર અને એક મોટો બગીચો હતો, જ્યાં નરેન્દ્રભાઈ કલાકો સુધી બેસીને કશુંક વિચાર્યા કરતા હતા. અને બંગલાનો જૂનો ચોકીદાર ભીખાભાઈ, જે ઘણા વર્ષોથી તે ઘરની દેખભાળ કરતો હતો, તે હંમેશા નરેન્દ્રભાઈ તરફ એક અજીબ આદર અને દયાની નજરે જોતો હતો, જે હાર્દિકના ધ્યાન બહાર નહોતું ગયું. બંગલામાં આવ્યાને હજુ 2 જ દિવસ થયા હતા અને નરેન્દ્રભાઈ અચાનક ગંભીર રીતે બીમાર પડી ગયા. તેમણે હોસ્પિટલમાં ભરતી કરવા પડ્યા, જ્યાં ડૉક્ટરોએ કહ્યું કે તેમની સ્થિતિ ખૂબ જ નાજુક છે અને તેમની પાસે બહુ ઓછો સમય બચ્યો છે. હાર્દિક અને હંસાબેનનું હૃદય આ સાંભળીને ભાગી પડ્યું. કાજલ પણ પિતાના આ અચાનક વહાલ અને બંગલાની ભેટ બદલ અપરાધ ભાવ અનુભવવા લાગી હતી. અને તે રાત્રે હોસ્પિટલમાં નરેન્દ્રભાઈની પાસે હંસાબેન બેઠા હતા. જ્યારે હાર્દિકને નરેન્દ્રભાઈએ બંગલો જોઈને તેમની જૂની તિજોરીમાંથી એક ખાસ ડાયરી લખવા લાવવા કહ્યું. હાર્દિક મોડી રાત્રે લગભગ 1 વાગે તે વિશાળ અને શાંત બંગલે પહોંચ્યો. ચારે બાજુ સન્નાટો છવાયેલો હતો અને વરસાદની હળવી છાંટો પડી રહી હતી. બંગલાના દરવાજે ભીખાભાઈ ઊભા હતા, જેમની આંખોમાં હાર્દિકને જોઈને એક અજીબ ગભરાટ દેખાતો હતો. હાર્દિકે બંગલાનો મુખ્ય દરવાજો ખોલ્યો અને પિતાના રૂમ તરફ આગળ વધ્યું. આખું ઘર એકદમ શાંત હતું અને માત્ર ઘડિયાળના ટીક ટીકનો અવાજ આવતો હતો. પણ જેવો હાર્દિક પિતાની તિજોરી પાસે પહોંચ્યો અને ડાયરી શોધવા લાગ્યો, અચાનક બંગલાના લેન્ડલાઇન ફોનની રિંગ વાગી ઉઠી. મોડી રાત્રે 1 વાગે સન્નાટાને ચીરીને વાગતી એ ફોનની રિંગ સાંભળીને હાર્દિકના રૂવાટા ઊભા થઈ ગયા. તેણે ગભરાતા પગલે હોલ તરફ જઈને રિસીવર ઉપાડ્યું અને સામેથી એક વૃદ્ધ, કંપતા અને ક્રોધભર્યા અવાજે બોલતા વ્યક્તિનો અવાજ આવ્યો. હું જયંત બોલું છું, આ બંગલાનો અસલી માલિક. નરેન્દ્રએ કહી દીધું કે તેણે મારા ઘર પર કબજો કરીને જે પાપ કર્યું છે તેની કિંમત ચૂકવવાનો સમય આવી ગયો છે. આજે રાત્રે જ આ બંગલાની પાછળ રહેલું એ રહસ્ય બહાર આવશે.
જેને નરેન્દ્ર આટલા વર્ષોથી છુપાવી રહ્યો હતો. આટલું બોલીને સામેથી ફોન કપાઈ ગયો અને હાર્દિકના હાથમાંથી રિસીવર છૂટી ગયું. તેનું દિલ જોરથી ધડકવા લાગ્યું, કારણ કે જયંતભાઈ નામનો કોઈ વ્યક્તિ તો આ બંગલાના કાગળોમાં ક્યાંય હતો જ નહીં. તો પછી આ જયંતભાઈ કોણ હતા અને નરેન્દ્રભાઈએ આ બંગલો ખરીદવા પાછળ એવું કયું કાણું સત્ય છુપાવ્યું હતું, જે આખી જિંદગીના ત્યાગ પર સવાલ ઊભો કરી રહ્યું હતું. હાર્દિકના હાથમાં રહેલું ફોનનું રિસીવર ધ્રુજી રહ્યું હતું અને તેઓ આખો દેહ પરસેવાથી રેબઝેબ થઈ ગયો હતો, કારણ કે પિતા નરેન્દ્રએ હંમેશા જે સત્ય અને ઈમાનદારીનો પાઠ ભણાવ્યો હતો, તેના પર આ એક જ કોલ બહુ મોટો સવાલ ઊભો કરી દેતો હતો. તેણે ગભરાયેલા અવાજે બંગલાની બહાર ઊભેલા જૂના ચોકીદાર ભીખાભાઈને અંદર બોલાવ્યો અને જયંતભાઈના નામે આવેલા ફોન વિશે પૂછ્યું. ત્યારે ભીખાભાઈના ચહેરાનો રંગ ઉડી ગયો અને તેમની આંખોમાં એક ઘેરો ભય છવાઈ ગયો, જેને જોઈને હાર્દિકનો શંકાનો દાયરો વધુ મજબૂત બની ગયો. ભીખાભાઈએ ધ્રુજતા અવાજે વાત ટાળવાનો પ્રયત્ન કર્યો, પણ હાર્દિકે જ્યારે પિતાના સમ આપીને સત્ય પૂછ્યું, ત્યારે ભીખાભાઈની આંખોમાંથી આંસુઓની ધારા વહી નીકળી અને તેમણે ગમતા અવાજે કહ્યું કે આ બંગલો કોઈ સામાન્ય મિલકત નથી, પણ એક એવા ત્યાગ અને દર્દની કહાની છે, જે આ પરિવારને બચાવવા માટે નરેન્દ્રભાઈએ પોતાના આંસુ દાવ પર લગાવીને લખી હતી. હાર્દિકનું હૃદય જોરથી ધડકી રહ્યું હતું અને તેણે તરત જ પિતાના રૂમમાં જઈને તિજોરીમાંથી પેલી જૂની ડાયરી બહાર કાઢી, જેમના પાના પીળા પડી ગયા હતા અને તેમાં નરેન્દ્રભાઈના હાથથી લખાયેલા અક્ષરોમાં એક બહુ મોટો ઇતિહાસ છુપાયેલો હતો. ડાયરીના પાના ફેરવતા જ હાર્દિક સમક્ષ વર્ષો જૂનો એ કાળો સમય જીવંત ઉઠી ગયો, જ્યારે તેનો પરિવાર અત્યંત ગરીબીમાંથી પસાર થઈ રહ્યો હતો અને હંસાબેન એક ગંભીર બીમારીથી પીડાતા હતા, જેમના ઇલાજ માટે લાખો રૂપિયાની જરૂરત હતી. તે સમયે નરેન્દ્રભાઈ શિક્ષકની નાની નોકરીમાંથી ઘરનું ગુજરાન ચલાવતા હતા અને તેમની પાસે પોતાની પત્નીનો જીવ બચાવવા માટે કોઈ રસ્તો બચ્યો નહોતો. ત્યારે શહેરના મોટા જમીનદાર અને ધનાગઢ વેપારી જયંતભાઈએ તેમને એક મોટો પ્રસ્તાવ આપ્યો હતો, પણ તે પ્રસ્તાવ પાછળ એક બહુ મોટું શરત અને અપમાન છુપાયેલા હતા. જયંતભાઈએ નરેન્દ્રભાઈને પત્નીના ઇલાજ માટે રકમ આપવાના બદલામાં તેમની ઈમાનદારી અને સ્વામાનનો બલિદાન માંગ્યો હતો અને આ બંગલાની દેખભાળ તથા એક કાનૂની વિવાદમાં પોતાની તરફેણ સાક્ષી આપવા માટે મજબૂર કર્યા હતા, જેના કારણે નરેન્દ્રભાઈએ સમાજમાં મોટું અપમાન સહન કરવું પડ્યું હતું. પણ તેમણે પોતાની પત્ની હંસાબેનનો જીવ બચાવવા માટે એ કડવો ઘૂંટડો પી લીધો હતો. વર્ષો સુધી નરેન્દ્રભાઈએ જયંતભાઈના તાબેદાર જમીનને કામ કર્યું અને પોતાની એક ભાઈ ભેગી કરીને તથા જયંતભાઈના ગુપ્ત વ્યવહારોની ચોકીદારી કરીને આ બંગલાના અસલી હકદાર બનાવવાની દિશામાં અવિરત સંઘર્ષ કર્યો હતો. પરંતુ જયંતભાઈના કપટી સ્વભાવને કારણે આ ઘર ક્યારેય શાંતિનું ધામ બની શક્યું નહોતું. ડાયરી વાંચતા હાર્દિકની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા, કારણ કે તેને સમજાયું કે જે પિતાને તે અને કાજલ એક સાધારણ માણસ ગણતા હતા, તે પિતાએ પોતાના પરિવારના સુખ માટે પોતાના આત્મસન્માનના ટુકડા થવા દીધા હતા. અચાનક બહાર બગીચામાંથી કોઈના ચાલવાનો અને સૂકા પાંદડા પર પગલાં પાડવાનો અવાજ આવ્યો. હાર્દિકે બારીમાંથી બહાર જોયું તો બંગલાના પાછળના ભાગમાં આવેલી જૂની આઉટ હાઉસ પાસે એક રહસ્યમય પડછાયો દેખાયો. હાર્દિકે હિંમત ભેગી કરીને હાથમાં ટોર્ચ લીધી અને પાછળના ભાગ તરફ દોડ્યો, પણ ત્યાં પહોંચતા જ તેની સામે દ્રશ્ય આવ્યું. તેણે તેના પગ નીચેથી જમીન સરખાવી દીધી, કારણ કે ત્યાં જમીન પર એક જૂની લોખંડની પેટી અડધી ખોદાયેલી હાલતમાં પડી હતી અને તેની બાજુમાં એક પત્ર હતો, જેના પર જયંતભાઈનું નામ લખાયેલું હતું. તે જ સમયે હાર્દિકના મોબાઈલ પર હોસ્પિટલમાંથી કાજલનો ફોન આવ્યો અને તેણે રોતા રોતા કહ્યું કે નરેન્દ્રભાઈની તબિયત અત્યંત નાજુક થઈ ગઈ છે અને તેઓ અંતિમ શ્વાસ લેતા લેતા માત્ર હાર્દિક અને આ બંગલાના પાછળના રહસ્યનું નામ જ પુકારી રહ્યા છે. હાર્દિકના મગજમાં એક સાથે 1000 સવાલો ગુમરાઈ રહ્યા હતા કે જયંતભાઈનો આ બંગલા સાથે અસલી સંબંધ શું હતો,
તેમણે મોડી રાત્રે ફોન કરીને કયા રહસ્યની વાત કરી હતી અને આઉટ હાઉસમાંથી મળેલી તે પેટીમાં એવું શું બંધ હતું જે નરેન્દ્રભાઈના આખી જિંદગીના ત્યાગ પર એક નવો વળાંક લાવવાનો હતો. હાર્દિકના હાથમાં રહેલો મોબાઈલ ફોન ધ્રુજી રહ્યો હતો અને એક તરફ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાતા પિતા નરેન્દ્રભાઈનો ચહેરો તેની આંખો સામે આવી રહ્યો હતો, તો બીજી તરફ બંગલાના અંધારા આઉટ હાઉસમાં મળેલી રહસ્યમય લોખંડની પેટી તેના મનમાં અનેક સવાલો ઊભા કરી રહી હતી. કાજલના રોવાના અવાજે હાર્દિકને હચમચાવી મૂક્યો હતો, પણ તેને લાગ્યું કે પિતાનો જીવ બચાવવા માટે અને તેમની આંખોમાં છવાયેલા આજીવન સંઘર્ષના કાળા વાદળોને હટાવવા માટે આ રહસ્યનો પર્દાફાશ કરવો ખૂબ જ જરૂરી હતો. તેથી તેણે હિંમત કરીને હાથમાં રહેલી ટોર્ચનો પ્રકાશ લેવી પેલી અડધી ખોદાયેલી પેટી પર ફેંક્યો. પેટી પર એક જૂનું તાળું મારેલું હતું જે કાટ ખાઈ ગયેલું હતું અને તેની પાસે જ પડેલા કાગળોને હાર્દિકે ઝડપથી ઉંચકી લીધી, જેના પર જયંતિભાઈની સહી સાથે વર્ષો જૂનું એક પ્રવચન લખાયેલું હતું. તે પત્રમાં લખાયેલી વિગતો વાંચતા જ હાર્દિક સમ થઈ ગયો, કારણ કે જયંતભાઈએ કોઈ બીજો માણસ નહીં પણ નરેન્દ્રભાઈના જ એક સમયના સૌથી જીગરી દોસ્ત હતા, જેમણે પોતાના કારોબાર છુપાવવા અને સંપત્તિ બચાવવા માટે નરેન્દ્રભાઈની ગરીબી અને મજબૂરીનો ખોટો ફાયદો ઉઠાવ્યો હતો. વર્ષો પહેલા જયંતિભાઈએ નરેન્દ્રભાઈના નામે એક બહુ મોટું દેવું ઊભું કરી દીધું હતું અને પોતે દેશ છોડીને ભાગી ગયા હતા, જેના કારણે નરેન્દ્રભાઈએ પોતાની આખી જિંદગી સમાજમાં ચારિત્ર્યહીન અને દેવાહાર દેવાનું મેણું સહન કર્યું હતું. પરંતુ તેમણે ક્યારેય પોતાના પરિવારને આ કાળી સચ્ચાઈની જાણ થવા દીધી નહોતી. નરેન્દ્રભાઈ પોતાની મર્યાદિત આવકમાંથી એક રૂપિયો બચાવીને જયંતિભાઈનું એ જૂનું કરજ ચૂકવતા રહ્યા હતા, જ્યાંથી તેમના દીકરા હાર્દિક પર ક્યારેય કોઈ કલંક ન આવે. અને આ બંગલો વાસ્તવમાં જયંતભાઈએ જ જપ્ત થયેલી મિલકતોમાંથી બચાવવા માટે નરેન્દ્રભાઈના નામે ગીરવે મૂકી દીધો હતો, જેને નરેન્દ્રભાઈએ પોતાની રકમ પાછી નાની કરીને કમાણીમાંથી છોડાવ્યો હતો. આ બધું જાણીને હાર્દિકની આંખોમાંથી આંસુધારા વહી નીકળી, કારણ કે તેણે અને તેની પત્ની કાજલે હંમેશા નરેન્દ્રભાઈને એક અસફળ અને સાધારણ પિતા ગણ્યા હતા, જ્યારે અસલમાં તે પિતા પોતાના સંતાનોના ભવિષ્ય માટે પોતાનું સ્વમાન વેચીને સતત અગ્નિ પરીક્ષા આપી રહ્યા હતા. તે સમયે બંગલાના અંધારા ખૂણામાંથી ચોકીદાર ભીખાભાઈ બહાર આવ્યા અને તેમણે હાથ જોડીને હાર્દિકને કહ્યું કે જયંતભાઈ આટલા વર્ષો પછી પાછા આવ્યા છે અને તેઓ આ બંગલાનો કબજો પાછો મેળવવા માટે નરેન્દ્રભાઈને ધમકાવી રહ્યા હતા, જેના કારણે જ નરેન્દ્રભાઈની તબિયત આટલી અચાનક બગડી ગઈ છે. ભીખાભાઈએ વધુમાં ખુલાસો કર્યો કે તે રાત્રે જે ફોન આવ્યો હતો તે જયંતિભાઈનો જ હતો અને તેઓ પોતાના અંતિમ સમયે પણ આ ઘર ખૂંચવી લેવા માંગે છે, કારણ કે આ પેટીમાં એવા મહત્વના દસ્તાવેજ છે જે જયંતિભાઈના તમામ કાળા કારનામાઓ છતાં કરી શકે તેમ છે. હાર્દિકે પથ્થર વડે પેટીનું કાટ ખાધેલું તાળું તોડી નાખ્યું અને અંદરથી દસ્તાવેજો સાથે નરેન્દ્રભાઈની એક જૂની સિક્રેટ ડાયરી પણ નીકળી, જેમાં લખ્યું હતું કે મારો દીકરો હાર્દિક જ્યારે આ બંગલો આવશે ત્યારે તેને ખબર પડશે કે તેના બાપે ક્યારેય કોઈનો રૂપિયો હડપ્યો નથી, પણ પોતાની 7 પેઢીની આબરૂ બચાવવા માટે આખી જિંદગી અપમાનોનો ઝેરનો ઘૂંટડો પીધો છે. આ શબ્દો વાંચીને હાર્દિકનું કાળજું કાંપી ઉઠ્યું અને તેણે નક્કી કર્યું કે તે હવે પોતાના પિતાના આત્મસન્માન પર કોઈ આંચ નહીં આવવા દે. પણ તે જ ક્ષણે બંગલાના મુખ્ય દરવાજેથી એક ગાડીનો જોરદાર અવાજ આવ્યો અને એક રહસ્યમય કાળી ગાડીમાંથી એક વૃદ્ધ પર રોપદાર માણસ લાકડીના ટેકે બહાર નીકળ્યા. હાર્દિક સમજી ગયું કે આ બીજું કોઈ નહીં પણ જયંતભાઈ પોતે છે, જે આ મિલકત અને પોતાના કાળા કારકૂતોના પુરાવા નાશ કરવા માટે મોડી રાત્રે રૂબરૂ આવ્યા છે અને હવે હાર્દિક સામે પોતાના પિતાની ઈમાનદારીની સાબિત કરવાનો અને પોતાના પરિવારના હક માટે લડવાનો સૌથી મોટો સંઘર્ષ ઊભો થયો હતો. જયંતભાઈ કાળી ગાડીમાંથી બહાર નીકળીને બંગલાના આંગણામાં આવ્યા ત્યારે તેમના ચહેરા પર એક અજીબ પ્રકારનો અહંકાર અને આંખોમાં ક્રૂરતા સ્પષ્ટ દેખાતી રહી હતી. તેમણે લાકડીના ટેકે આગળ વધવા
હાર્દિક તરફ જોયું અને એક કડવો અવાજ કાઢ્યો જે અંધારી રાતના સન્નાટામાં ઘૂસી ઉઠ્યો. જયંતભાઈએ હાર્દિકના માથામાં રહેલી પેટી અને દસ્તાવેજો જોઈને એક ઉપહાસભર્યું હાસ્ય રેવાયું અને કહ્યું કે નરેન્દ્ર જેવા સીધા અને ભોળા માણસે આખી જિંદગી મારી ગુલામી કરી છે અને આ બંગલો પણ કાનૂની રીતે મારો જ છે, કારણ કે નરેન્દ્ર પાસે આ મિલકત ખરીદવા માટે પોતાના કહી શકાય તેવા કોઈ પુરાવા નથી. હાર્દિકનું લોહી ઉકળી ઉઠ્યું, પણ તેણે પોતાની જાત પર સંયમ રાખ્યો અને જયંતભાઈની આંખોમાં આંખ પરોવીને કહ્યું કે તેના પિતાએ પોતાના આત્મસન્માનનું બલિદાન આપીને આ પરિવારને સાચવ્યો છે અને આ ઘર કોઈ ભીખમાં મળેલું નથી, પણ નરેન્દ્રભાઈના રક્ત અને આંસુઓની કમાણીથી ઊભું થયેલું છે. ભીખાભાઈ ધ્રુજતા પગલે હાર્દિકની પાછળ આવીને ઊભા રહ્યા અને જયંતભાઈને વિનંતી કરવા લાગ્યા કે હવે નરેન્દ્રભાઈ પોતાના જીવનના અંતિમ શ્વાસ લઈ રહ્યા છે ત્યારે તેમની પર આટલો અત્યાચાર ન કરો. પણ જયંતભાઈએ ભીખાભાઈને ધક્કો મારીને ખસેડી દીધા અને હાર્દિકને ધમકી આપી કે જો તે આ પેટી અને દસ્તાવેજો તેમને સોંપી નહીં દે તો તે આખા પરિવારને રસ્તા પર લાવી દેશે અને નરેન્દ્રની રહી સહી ઇજ્જત પણ હરાજી કરી દેશે. તે જ સમયે હાર્દિકના ફોનની રિંગ ફરી વાગી અને આ વખતે હોસ્પિટલમાંથી ડોક્ટરનો ફોન આવ્યો, જેમણે અત્યંત ગંભીર અવાજે કહ્યું કે નરેન્દ્રભાઈની હાલત ખૂબ જ નાજુક છે અને તેઓ પલ જીવન સામે લડી રહ્યા છે તથા તેમના મુખમાંથી સતત હાર્દિકનું નામ જ નીકળે છે. હાર્દિકનું હૃદય એક પળ માટે બેસી ગયું, કારણ કે એક તરફ પિતાની અંતિમ ક્ષણો હતી અને બીજી તરફ પિતાના આખી જિંદગીના સ્વાભિમાન અને ઇજ્જતની લડાઈ હતી. હાર્દિકે પેલી લોખંડની પેટીને છાતી સરખી ચાપી લીધી અને જયંતભાઈને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું કે તે પોતાના પિતાના ત્યાગ અને સમર્પણને ક્યારેય એળે નહીં થવા દે અને આ દસ્તાવેજો કાનૂની સમક્ષ મૂકીને તેના પિતા પર લાગેલા તમામ જૂઠા કલંકો પૂછી નાખશે. જયંતભાઈએ પોતાના માણસોને આગળ કરવાનો ઈશારો કર્યો, પણ હાર્દિકે બંગલાના બગીચામાંથી એક મોટી લાકડી ઉપાડી લીધી અને પોતાની પૂરી તાકાતથી વિરોધ કરવા ઉભો થયો. તેની આંખોમાં પોતાના પિતા પ્રત્યેનો પ્રેમ અને અન્યાય સામેનો ક્રોધ જોઈને જયંતભાઈના માણસો પણ એક ક્ષણ માટે પાછળ હટી ગયા. તે અંધારી રાતમાં બંગલાના પાછળના ભાગમાં ઉપસેલો આ તણાવ ચરમસીમાએ પહોંચી ગયો હતો અને હાર્દિકે ભીખાભાઈને કહ્યું કે તેઓ તરત જ પોલીસને ફોન કરે, પણ જયંતભાઈએ હસીને કહ્યું કે આ શહેરમાં તેમણે પહોંચ ઊંડી છે અને પોલીસ પણ તેમનું કોઈ બગાડી શકશે નહીં. હાર્દિક સમજી લીધું કે આ લડાઈ માત્ર કાગળો નથી, પણ એક દીકરાની પોતાના પિતાના આત્મસન્માનને બચાવવાની ધર્મયુદ્ધ છે. તેણે પેટી સંભાળીને પોતાની ગાડી તરફ દોટ મૂકી, જ્યાંથી તે સીધો હોસ્પિટલ પહોંચીને પોતાની બચાત બચાવી શકે. તેમનો દીકરો હવે બધું જ સમજી ગયો છે અને તેમના પર ગર્વ કરે છે. પણ જેવો હાર્દિક ગાડી પાસે પહોંચ્યો, જયંતભાઈની ગાડીએ તેની ગાડીનો રસ્તો રોકી લીધો અને ચારે બાજુથી ઘેરાઈ ગયા. હાર્દિક સામે હવે પોતાના પિતા સુધી પહોંચવાનો કોઈ રસ્તો દેખાતો નહોતો. જ્યારે બીજી તરફ હોસ્પિટલમાં નરેન્દ્રભાઈની ઈસીજી મશીનનો અવાજ ધીમો પડી રહ્યો હતો. ગાડીનો રસ્તો રોકાઈ જતા હાર્દિક ક્ષણવાર માટે થંભી ગયો, પણ પિતા નરેન્દ્રભાઈના જીવનના વિતાવેલા ત્યાગ અને સંઘર્ષની ક્ષણો તેની આંખો સામે એક જલચિત્રની જેમ તરી આવી. તેણે વિલંબ કર્યો વિના ગાડીની પાછળ રિવર્સ લીધી અને બંગલાના પાછળના જૂના ગેટ તરફ ગાડી પૂર ઝડપે દોડાવી મૂકી. જે ગેટ અડધો તૂટેલો હતો અને ત્યાંથી રસ્તો સીધો મુખ્ય હાઈવે તરફ જતો હતો. જયંતભાઈના માણસો કશું સમજે તે પહેલા હાર્દિક પોતાની ગાડી હાઈવે પર ચડાવી ચૂક્યો હતો. તેની એક હાથમાં સ્ટીયરિંગ હતું અને બીજા હાથ તેણે પોતાની એ જૂની ડાયરીને છાતી સરખી ચાપી રાખી હતી. વરસાદ વધુ તેજ થઈ રહ્યો હતો અને ગાડીના વાઇપર સતત ફરી રહ્યા હતા. હાર્દિકનું હૃદય એક જ પ્રાર્થના કરી રહ્યું હતું કે એ ઈશ્વર મારા પિતાને ત્યાં સુધી સાચવી રાખશે જ્યાં સુધી હું તેમની સામે ઊભો રહીને માફી ન માગી લઉં. બીજી તરફ હોસ્પિટલમાં હંસાબેન અને કાજલની આંખોમાંથી આંસુધારા રોકાતી નહોતી. નરેન્દ્રભાઈના હાથમાંથી બકડ ધીમે પડી રહી હતી અને ડોક્ટરો વેન્ટિલેટર મોનિટર પર નજર રાખીને ચિંતાતુર ચહેરે ઊભા હતા.
કાજલ પોતાના મનમાં અતિશય પશ્ચાતાપ અનુભવી રહી હતી, કારણ કે તેણે હંમેશા પોતાના સસરાને મિલકત અને પૈસાના તાજવે તોલ્યા હતા, પણ તેને ખબર નહોતી કે આ સંત સમાન પિતાએ પોતાના સુખ ચેનનો બલિદાન આપીને જ આ પરિવારનું અસ્તિત્વ બચાવી રાખ્યું હતું. હાર્દિકે પૂર ઝડપે હોસ્પિટલના પ્રાંગણમાં ગાડી ઊભી રાખી અને હાથમાં પેલી લોખંડની પેટી તથા કાગળો લઈને આઈસીયુ વોર્ડ તરફ દોડ લગાવ્યો. તે આઈસીયુનો દરવાજો ધકેલીને અંદર પહોંચ્યો ત્યારે નરેન્દ્રભાઈની આંખો અડધી ખુલી હતી અને તેઓ ખૂબ જ મુશ્કેલીથી શ્વાસ લઈ રહ્યા હતા. હાર્દિકે પિતાના ચરણ સ્પર્શ કર્યા અને ધ્રુજતા અવાજે કહ્યું કે પપ્પા, હું બધું જ જાણી ગયો છું. તમે અમારા માટે જે અપમાનનો કડવો ઘૂંટડો પીધો છે તે સત્ય આજે મારી સામે આવી ગયું છે અને હવે તમારે કોઈની સામે ઝૂકવાની જરૂર નથી. આ સાંભળતા જ નરેન્દ્રભાઈની અડધી મીચાયેલી આંખોમાંથી આંસુઓનું એક ટીપું સરી પડ્યું અને તેણે અત્યંત ક્ષીણ અવાજે હાર્દિકનો હાથ પકડ્યો. કાજલ અને હંસાબેન પણ આ જોઈને પોતાના આંસુ રોકી શક્યા નહીં, પણ તે જ ક્ષણે આઈસીયુના દરવાજે જોરથી ધક્કો વાગ્યો અને જયંતભાઈ પોતાના વકીલ તથા એ માણસો સાથે અંદર પ્રવેશ્યા. આઈસીયુમાં સન્નાટો છવાઈ ગયો અને જયંતભાઈએ વકીલ તરફ ઇશારો કરીને કહ્યું કે નરેન્દ્ર પાસે આ બંગલો ખાલી કરવાના કાગળો પર સહી કરાવી લો, નહીં તો આ આખો પરિવાર કાલે જેલના સળિયા પાછળ હશે. પિતાની આવી નાજુક સ્થિતિમાં પણ જયંતભાઈની આ નિર્દયતા જોઈને હાર્દિકનો સંયમ તૂટી ગયો અને તેણે ડાયરીમાંથી નીકળેલું એ મૂળ વચનપત્ર અને સ્ટેમ્પ્ડ પેપર બધાની સામે ધરી દીધું, જેમાં જયંતભાઈના તમામ કાળા કામો અને નરેન્દ્રભાઈ પાસેની પડાવી લીધેલા પૈસાનો હિસાબ ખુલ્લો પડી જતો હતો. હાર્દિકના હાથમાં રહેલા એ જૂના સ્ટેમ્પ્સ પેપર અને ચોક્કસ હિસાબવાળા દસ્તાવેજ જોઈને જયંતભાઈના ચહેરા પરનો ઘમંડ એક ક્ષણમાં ગાયબ થઈ ગયો અને તેમના વકીલ કાગળો પર નજર નાખતા જ જયંતભાઈના કાનમાં કંઈક આશંકા વ્યક્ત કરી કે જ્યાંથી તેમનો અહંકાર ભયમાં બદલાઈ ગયો. હાર્દિકે આઈસીયુમાં જ ઊંચા અવાજે જયંતભાઈની આંખોમાં આંખ પરોવીને કહી દીધું કે આ દસ્તાવેજોમાં તમારું એ કાળું સત્ય છે, જેને છુપાવવા માટે તમે આટલા વર્ષો સુધી મારા પિતાનું શોષણ કર્યું, અને આજે જો તમે અહીંથી એક પગ પણ આગળ વધારશો તો આ જ ક્ષણે પોલીસ અને શહેરના તમામ પત્રકારો અહીં હશે અને તમારું આખી જિંદગીનું બનેલું મોટું સામ્રાજ્ય જમીનદોસ્ત થઈ જશે. આઈસીયુ બહાર ઊભેલા ડોક્ટરો અને સિક્યુરિટી ગાર્ડ્સ પણ અવાજ સાંભળીને અંદર આવી ગયા અને મામલાની ગંભીરતા જોઈને જયંતભાઈને તુરંત બહાર જવાનું કહ્યું. પોતાની ચોરી અને કાળા કરતૂતો ખુલ્લા પડી ગયા જવાના ડરથી જયંતભાઈ કશું પણ બોલ્યા વગર અપમાનિત થઈને પોતાના માણસો સાથે પાછા હટી જવા મજબૂર બન્યા. જયંતભાઈના ગયા પછી આખા રૂમમાં એક ગહાર મૌન છવાઈ ગયું, પણ આ મૌન કોઈ ડરનું નહીં પણ વિજય અને રાહતનું હતું. હાર્દિકે પિતાના ધ્રુજતા હાથને પોતાના બંને હાથોમાં લીધા અને તેમની આંખોમાં જોઈને બોલ્યો કે પપ્પા, તમે આખી જિંદગી તમારા માટે જુલમ સહન કર્યા, પણ હવે તમારી આ ઇજ્જત પર કોઈ આહી નહીં આવી શકે. નરેન્દ્રભાઈના મુખ પર એક અદ્ભુત શાંતિ અને સંતોષની ચમક આવી ગઈ. તેમની આંખોમાંથી વહેતા આંસુ હવે દર્દના નહીં પણ પોતાના દીકરાના પુરુષાર્થ અને સમર્પણના હતા. તેમણે કંપતા અવાજે કહ્યું કે બેટા, મને મિલકત કે બંગલાનો કોઈ મોહ નહોતો, પણ હું મારા સંતાનોને એક ઈમાનદાર બાપની ઓળખ આપીને જવા માંગતો હતો, જેથી કાલે સમાજ તમારી સામે આવીને આંગળી ન ચીધી શકે. કાજલે પોતાના સસરાના પગ પકડીને રડતા રડતા માફી માંગી કે તેણે અજાણતા જ તેમને બંગલા અને પૈસા માટે સતત કડવા વેણ કહ્યા હતા, પણ આજે તેને સમજાયું કે પિતાનું હૃદય કેટલું મોટું હોય છે. નરેન્દ્રભાઈએ પોતાની પત્ની હિંસાબેન સામે પણ વહાલથી જોયું, જેમણે પોતાની આખી જિંદગી પતિના દરેક સંઘર્ષમાં મૌન રહીને સાથ આપ્યો હતો, અને આખો પરિવાર પિતાના ત્યાગ સાથે નમસ્ત થઈ ગયો. પરંતુ તે જ સમયે નરેન્દ્રભાઈની છાતીમાં એક અચાનક જોરદાર દુખાવો પડ્યો અને ઇસીજી મોનિટર પરની સીધી રેખાઓ
તીવ્રતાથી બદલાવા લાગી. ડૉક્ટરે તુરંત જ હાર્દિક અને પરિવારને બહાર જવાનો ઇશારો કર્યો. હાર્દિકનું દિલ જોરથી ધડકવા લાગ્યું, કારણ કે સત્ય વિજયથી તો થઈ ગયું હતું. પણ શું પિતા આ વિજયનો આનંદ માણવા માટે પોતાની પાસે રોકશે, કે પછી ઈશ્વરે તેમના માટે કોઈ બીજો નિર્ણય કરી નાખ્યો હતો? ડોક્ટરોએ નરેન્દ્રભાઈને બચાવવાના અથાગ પ્રયાસો કર્યા, પરંતુ તેમના થાકેલા શરીરે હવે આ જગતમાંથી વિદાય લેવાનો નિર્ણય કરી લીધો હતો. અને થોડી જ ક્ષણોમાં આઈસીયુ મોનિટર પરની રેખા સીધી થઈ ગઈ, જેનાથી આખા આઈસીયુ વોર્ડમાં એક ચીસ અને ગમચેદી ધવાઈ ગઈ. હાર્દિક, હંસાબેન અને કાજલના આઈસીયુનો બંધ તૂટી ગયો, કારણ કે જે પિતાએ આખી જિંદગી પોતાના સુખનું બલિદાન આપીને પરિવારનું રક્ષણ કર્યું હતું, તે આજે તેમણે ઈમાનદારી, સ્વાભિમાન અને અપરંપાર પ્રેમનો વારસો સોંપીને અનંત યાત્રા પર નીકળી ગયા હતા. દિવસો વીતતા ગયા અને નરેન્દ્રભાઈની ઉત્તરક્રિયા પતી જ ગયા પછી હાર્દિક પોતાના પરિવાર સાથે તેના જ નવા બંગલે પાછો આવ્યો. પણ હવે આ બંગલો તેના માટે માત્ર ઈંટો અને પથ્થરનું મકાન હતું, પણ પિતાના મહાન ત્યાગ અને સંઘર્ષનું એક જીવંત પ્રતીક બની ગયો હતો. જયંતભાઈના તમામ કાળા કામો કાનૂની સાથે આવી જતા તેમણે પોતાના કાળાઓ કૃત્યોની સજા મળી ચૂકી હતી, અને નરેન્દ્રભાઈનું નામ હંમેશા માટે એક સચ્ચા, ઈમાનદાર અને મહાન પિતા તરીકે રોશન થઈ ગયું હતું. બંગલાના એ જ મોટા બગીચામાં બેસીને હાર્દિકે પોતાની પિતાની જૂની ચશ્મા ડાયરીને પોતાના હાથમાં લીધી, ત્યારે તેને જીવનનો સૌથી મોટો પાઠ સમજાઈ ગયો કે માતા પિતાનો પ્રેમ અને તેમનો ત્યાગ કોઈ પણ ભૌતિક સંપત્તિ કે પૈસા કરતાં 1000 ગણો મોટો હોય છે. તેઓ પોતાના સંતાનો માટે પોતાના આત્મસન્માનને પણ દાવ પર લગાવી દે છે, પણ ક્યારેય આંખમાંથી આંસુ વહેવા દેતા નથી. કાજલ અને હાર્દિકે નરેન્દ્રભાઈની યાદમાં એ બંગલોને એક ભાગ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ માટે સમર્પિત કરી દીધો, જ્યાંથી પિતાનું શિક્ષણ તરીકેનો આત્મા હંમેશા અમર રહે. આ વાર્તા આપણને એ જ શીખવે છે કે આપણી આસપાસ રહેતા આપણા વૃદ્ધ પિતા કે માતાના મૌન પાછળ એક બહુ મોટો સંઘર્ષ છુપાયેલો હોય છે. તેથી સમય રહેતા તેમના પ્રેમને ઓળખો અને તેમને સન્માન આપો. જો આ હૃદયસ્પર્શી વાર્તા તમારા દિલને સ્પર્શી ગઈ હોય અને પિતાના ત્યાગની અગત્યના સમજાઈ હોય, તો આપણી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા પરિવાર તથા મિત્રો સાથે શેર કરીને પિતાના આ મહાન પ્રેમને નમન કરો. ધન્યવાદ.